नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावलियुतनिदाताय। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां निर्जरा अधिकार में आपणे गाथा 224, 25, 26 અને 27 એ ચાર ગાથાઓ પૂરી કરી અને તે પછીથી કળશ 153 કરી રહ્યા છીએ। આ કુંકુંદાચાર્ય ભગવાનની જે ચાર ગાથા આવી એમાં એ વાત આવી કે અજ્ઞાની ફળની વાંછાથી કર્મ કરે છે એટલે એ ફળને પામે છે અને જ્ઞાની ફળની વાંછા વિના કર્મ કરે છે તેથી તે ફળને પામતો નથી। આવી વાત આવી એટલે એક પ્રશ્ન થયો કે જ્ઞાની ફળની વાંછા વિના કર્મ કરે છે તેથી ફળને પામતો નથી, તો જેને ફળની વાંછા નથી એવો એ જ્ઞાની કર્મ શા માટે કરે? એટલે એવી આશંકાને દૂર કરતા અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ 153મો કળશ લખ્યો છે અને 153મા કળશમાં જે પ્રશ્ન છે એ પ્રશ્નને જવાબ બનાવી દીધો કે જેને ફળની વાંછા નથી તે કર્મ શા માટે કરે? એટલે કે એ કર્મ ન કરે, એ કર્મ ન કરે। અને પછી આચાર્ય ભગવાને એમ કહ્યું કે જેણે કર્મનું ફળ છોડ્યું છે એવા જ્ઞાની, કર્મનું ફળ છોડ્યું છે એટલે કે જેને કર્મ ફળની વાંછા નથી, ઈચ્છા નથી એવા જ્ઞાની એ કર્મને કરે એમ અમે માનતા નથી, એમ અમે પ્રતીત કરી શકતા નથી। અને આગળ એમ પણ કહ્યું કે પણ એટલું હોઈ શકે, એટલે કે એટલું વિશેષ છે કે એવા જ્ઞાનીને પણ કોઈ કારણે કાંઈક એવું કર્મ અવશપણે એટલે તેના વશમાં ન હોય અને છતાં એવું કર્મ અવશપણે એને આવી પડે એમ બને, પણ એ કાંઈ કર્મફળની એને ઈચ્છા નથી એટલે એવા કર્મ કરે એ વાત તો અમે માનતા નથી, એ તો અમે પ્રતીત કરતા નથી। પણ અવશપણે કાંઈક કર્મ એને આવી પડે અને પછી આચાર્ય ભગવાન કહે છે કે એ આવી પડે તો પણ શું, તો પણ એવો એ જ્ઞાની કઈ કર્મને કરે એમ હોય નહીં। એટલે કહે છે કે એવો જ્ઞાની જે પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે, અને પરમ જ્ઞાન સ્વભાવ કેવો છે? અકંપ, આત્મ પ્રદેશોનું કંપન નથી થતું જેમાં, એવો અકંપ જ્ઞાન સ્વભાવ એમાં એ જ્ઞાની સ્થિત છે। તો પછી એ એવું અવશપણે આવી પડેલું કર્મ કરે કે ન કરે કોણ જાણે? એટલે એમાં કહેવાનો આશય તો એવો છે કે ન કરે। જ્ઞાનીની વાત તમે શું જાણો? જે પોતે પોતાના પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે એવા જ્ઞાની એ પરવશપણે કાંઈ કામ કરે કેમ બને નહીં, એ પરને વશ કાંઈ થાય નહીં। એટલે અવશપણે એવું કર્મ આવ્યું છે તો એવા કર્મના એ કરતા થતા નથી, એમાં એ લેપાતા નથી। તો એમની બહારથી આપણને એવી દશા દેખાય કે જ્ઞાનીને કર્મ છે, બહારથી આપણને એવું લાગે કે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી હીરાનો વેપાર કરે છે। અરે એ તો કર્મના ઉદયને કારણે આવી પડેલું એ કાર્ય છે, એ કર્મ છે। પણ એવા કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી જે જ્ઞાની છે, પોતે પોતાના પરમ જ્ઞાન સ્વભાવમાં રહ્યા છે,
દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહી છે એવા જ્ઞાની એ કર્મ કરે છે કે નથી કરતા એ કોણ જાણે? એટલે કે એ નથી જ કરતા. જ્ઞાની તો એ વાતને જાણે છે. જ્ઞાનીને તો ખ્યાલ છે, બીજો જે જ્ઞાની છે એને તો ખ્યાલ છે કે આ જ્ઞાની બહારથી ભલે કર્મમાં દેખાય પણ એ ખરેખર એ કર્મમાં રાચી રહ્યા નથી, કર્મની એમને રૂચિ નથી. અને પછી ભાવાર્થમાં પંડિત જયચંદજીએ પણ વાત એ જ કરી કે જ્ઞાનીને પરવશપણે કર્મ આવી પડે છે તો પણ જ્ઞાની જ્ઞાનથી ચલાયમાન થતા નથી. માટે જ્ઞાનથી અચલાયમાન એવા એ જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતા એ કોણ જાણે, કોણ કહી શકે? જ્ઞાનીની વાત જ્ઞાની જાણે. જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય જ્ઞાનીનું છે, કઈ અજ્ઞાનીનું નથી. અને પછી વિસ્તારથી એક બીજી વાત પણ કહી. જ્ઞાની વિશેની વાત બહુ સુંદર વાત કરી કે અવિરત સમ્યક દ્રષ્ટિથી માંડી અને ઉપરના બધા, એટલે ચોથા ગુણસ્થાનથી માંડીને ઉપરના બધાએ જ્ઞાની જ સમજવા. એમાં અવિરત સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાને, દેશ વિરત સમ્યક દ્રષ્ટિ પાંચમા ગુણસ્થાને, અને આહાર વિહાર કરતા નગ્ન દિગંબર મુનિ સાતમા છઠ્ઠા ગુણસ્થાને હોય તો એ પણ બાહ્ય ક્રિયામાં પ્રવર્તે. તો પણ બાહ્ય ક્રિયામાં પ્રવર્તે તો પણ એ જ્ઞાન સ્વભાવથી કંઈ ચલિત થતા નથી. એટલે જ્ઞાન સ્વભાવથી અચલિત હોવાને લીધે નિશ્ચયથી તેઓ બાહ્ય ક્રિયા કર્મના કરતા નથી. જો બધાને માટે આ તો કહ્યું, અવિરત સમ્યક દ્રષ્ટિથી શરૂ કરી અને વાત લીધી. એટલે એવા એ જ્ઞાની બાહ્ય ક્રિયા કર્મના કરતા નથી, પરંતુ જ્ઞાનના જ કરતા છે એમ સમજાયું. અંતરંગ મિથ્યાત્વના અભાવથી, એટલે મિથ્યાત્વ ગયું છે, સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે, શ્રદ્ધા અને જ્ઞાન સમ્યકપણે છે. એટલે હવે જે પુરુષાર્થ થઈ રહ્યો છે તે ચારિત્રનો પુરુષાર્થ થઈ રહ્યો છે. એ વખતે બાહ્યમાં કોઈક ક્રિયામાં એ દેખાય છતાં પણ અંતરંગ મિથ્યાત્વ ગયું છે અને યથાસંભવ કસાયનો અભાવ છે. એટલે જે ગુણસ્થાને છે એ પ્રમાણે એમને કસાયની ચોકડીઓનો પણ અભાવ છે. એવા એ ઉજ્જવળ પરિણામ સહિત છે. અને તે ઉજ્જવળતાને જ્ઞાનીઓ જ જાણી શકે, બીજું કોણ જાણે? મિથ્યા દ્રષ્ટિ તો એમની એ ઉજ્જવળતાને જાણી શકે નહીં. મિથ્યા દ્રષ્ટિ છે તે બહિરાત્મા છે, એ અંતરાત્માની વાતને શું જાણે? બહારથી જ ભલું બુરું માને છે. એટલે બહારમાં જે એને દેખાય છે એ દ્વારા એ એમના મૂલ્યાંકન કરે છે. એવો એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જેમણે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એવા જ્ઞાનીની વાતને શું જાણે? એ અંતરાત્માની ગતિ ને બહિરાત્મા શું જાણે? એટલે કે ન જાણે. અને આ વાત ઉપર જ્ઞાની એવા પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ પણ ઘણો વિસ્તાર કર્યો. જો જ્ઞાનીની વાત આવીને જ્ઞાનીની વાતને જાણે, એ વાત આપણને આ વિસ્તાર ઉપરથી જ ખ્યાલ આવે છે કે આ અગાઉ જે 4 ગાથા હતી એના વિસ્તાર કરતા આ કળશનો વિસ્તાર ગુરુદેવે ખૂબ કર્યો. કેમ કે કળશ એવો છે, એમાં વાત એવી ભરી છે, એટલે એનો વિસ્તાર પણ એવો જ થયો. તો પ્રવચન રત્નાકર ભાગ 7મો, એમાં પૂજ્ય ગુરુદેવે આ કળશ ઉપર આપેલ પ્રવચનના જે અંશ છે તે પૈકી કેટલાક અંશ આપણે લીધા છે અને વિશેષ અંશો આજે લઈએ. પાના નંબર 426 ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે તેને, એટલે જ્ઞાનીને પણ કોઈ કારણે કાંઈક એવું કર્મ અવશપણે તેના વશમાં ન હોય એવી રીતે આવી પડે છે. અર્થાત પુરુષાર્થની નબળાઈ, કમજોરીને કારણે રાગ અવશે પોતાના વશ વિના આવી પડે છે. જ્ઞાનીને પણ એવું કાર્ય આવી પડે છે. એ સાથે જ્ઞાની આપણને જોડાતો દેખાય, પણ એને ગુરુદેવ કહે છે કે જ્ઞાનીના પુરુષાર્થની એ વખતે એટલી નબળાઈ છે કે
કે પોતે પોતાના સ્વરૂપને વિશે લીનતા કરતા નથી અને બહારમાં રહ્યા છે, એટલી એમની એ વખતે પુરુષાર્થની નબળાઈ છે. એને કારણે એ કર્મ અવશપણે આવી પડ્યું છે, એમાં જોડાયા છે, અથવા તો એ અવશપણે રાગ સાથે રહ્યા છે. પણ અવશનો શું અર્થ છે? કહે છે કે જ્ઞાનીને રાગની રુચિ નથી. એ કર્મ આવી પડ્યું છે તો એ કર્મની, એ કાર્યની રુચિ નથી, એ ક્રિયાની રુચિ નથી, એમાં કાંઈ એમને ઈષ્ટ બુદ્ધિ નથી, એને એ લાભદાયી સમજતા નથી, એ કરવા લાયક સમજતા નથી. તો પણ એવો રાગ આવી પડે છે, એવું કર્મ આવી પડે છે, એમાં જોડાવાનું પણ થઈ જાય છે. કૃપાળુ દેવને કાંઈ હીરાના વેપારની રુચિ ન હતી કે હીરાનો વેપાર વધુ ને વધુ થાય તો સારું, એવો કાંઈ ભાવ કૃપાળુ દેવને હતો નહીં. એ વાત અહીંયા તો કહી દીધી છે કે જ્ઞાનીને રાગની રુચિ નથી તો પણ રાગ આવી પડે છે. અને પછી આગળ કહે છે આવી પડે છે તો પણ શું છે કે જે પોતે પોતાના જ્ઞાન સ્વભાવે સ્થિત થયા છે એમને પછી એ કાંઈ સ્પર્શતું નથી. એટલે કે એ રાગની રુચિ કાંઈ ઇષ્ટ બુદ્ધિ એ નથી, એ રાગનો રાગ નથી, ઈચ્છાની ઈચ્છા નથી. એટલે કહે છે કે તે આવી પડતા પણ અકંપ પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત જ્ઞાની, અકંપ પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત જ્ઞાની, પોતે પોતાના જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે એવા જ્ઞાનીને એ આવી પડ્યું છે તો પણ શું છે? કાંઈ નથી. જો એક વાતને અહીંયા ગુરુદેવ સમજાવે છે કે જો રાગ આવ્યો છે તો પણ જ્ઞાની પોતે તો જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે. રાગ આવ્યો છે, રાગને જ્ઞેય તરીકે જાણે છે. કર્મ આવ્યું છે, કર્મ સાથે જોડાણ થયું છે. હીરાનો વેપાર થાય એવા સંયોગો પૂર્વના કર્મના ઉદયને કારણે કૃપાળુદેવને આવ્યા અને હીરાના વેપારમાં એ જોડાયા. છતાં પણ પોતે જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે એટલે એને એ માત્ર જ્ઞેય તરીકે જાણે છે. શું કહે છે કે રાગ આવ્યો છે તો પણ જ્ઞાની પોતે તે જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે, રાગમાં સ્થિત નથી. બીજો વેપારી હોય કે શેમાં સ્થિત હોય? એ વેપારના રાગમાં સ્થિત હોય. વેપારના સંયોગો તો પૂર્વના કર્મના ઉદયને કારણે આવે અને એ ચાલ્યા જાય, અને એના નિમિત્તે લક્ષ્મી આવવી અથવા જવી એ બધું તો થયા કરે. પણ એ તરફનો એને રાગ હોય, ખૂબ રાગ હોય, અતિ 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 રાગ હોય કે હું કરું, આમ કરું, તેમ કરું. આ બધા વેપારી છે એ વેપારમાં એટલા બધા રાગમાં ઓતપ્રોત હોય પણ એ ભૂલી જાય કે પોતે ભગવાન આત્મા છે અને આ બધું જે થઈ રહ્યું છે એ પૂર્વ કર્મના ઉદયને કારણે આવેલા સંયોગો છે. એને માત્ર મારે જાણવાના હોય, એ બધું એના કારણે થાય છે અને નક્કામાં એની સાથે જોડાય અને આર્ત ધ્યાન કરવાની કાંઈ જરૂર નથી. આ વાતને એ ભૂલી જાય છે. સ્વાધ્યાય કરે એટલી વાર એને વાત યાદ હોય, પણ પછી સ્વાધ્યાય પૂરો થાય, પુસ્તક બંધ થાય એટલે પછી વેપારમાં જોડાય એટલે પાછો ભૂલી જાય. જોબ ઉપર જાય એટલે પાછો ભૂલી જાય. જે સંયોગો છે એને સંયોગો તરીકે જોવા જોઈએ. સંયોગો છે તે જ્ઞેય છે અને એના જ્ઞાનમાં એ સંયોગો માત્ર જણાવવા જોઈએ. એના સ્થાને એ તો એ બધું ભૂલી જાય. સ્વાધ્યાય કર્યો હોય ત્યારે બધું બરાબર હોય, પણ પછી જયારે વાત આવે ત્યારે તો ભૂલી જાય, ત્યારે તો પાછો ઓતપ્રોત થઈ જાય. અજ્ઞાનીની આવી દશા છે. અને જ્ઞાની જરાય વિચલિત થતા નથી. પોતે જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે. અને કેવો જ્ઞાન સ્વભાવ જેમાં આત્મપ્રદેશોનું કંપન થતું નથી. અકંપ પરમ જ્ઞાન સ્વભાવ, એમાં જ્ઞાની સ્થિત છે. સ્થિત છે એટલે દ્રષ્ટિ ત્યાં જ રહે છે. વર્તમાન પર્યાય જેવડા પોતે નથી. વર્તમાન પર્યાયને પોતા રૂપે માનતા નથી. પોતે તો ભગવાન આત્મા જ્ઞાયક જ છે. એ વાત સહજ છે, એને યાદ પણ કરવી પડતી નથી. એવા જ્ઞાન સ્વભાવમાં સ્થિત જ્ઞાનીને વેપાર થાય છે તો થાય છે, એને પણ એ જ્ઞેય તરીકે જાણે છે. પોતાના જ્ઞાનમાં એને જ્ઞેય તરીકે જાણે છે. અને ક્યારેક
આ કર્મના ઉદયને કારણે આવેલા આવા સંયોગો છે એ તરફ રાગ આવ્યો હોય તો એને એ ઝેર સમાન લાગે છે એમને તો કે આ બધું ક્યાં આવ્યું, મારે શું કરવાનું આમાં, એમને કાંઈ રસ નથી. રાગ તો આવી પડેલો છે, એમાં ક્યાં એને રસ છે. જ્ઞાની તો પરમ જ્ઞાન આનંદ સ્વરૂપમાં જ સ્થિત છે. આવી દશા જ્ઞાનીની હોય છે. એવા જ્ઞાનીની વાતને જ્ઞાની જાણે, બીજા ક્યાંથી જાણે. આગળ 6થા પેરેગ્રાફમાં કહે છે કે અહીં શું કહે છે આ કે જે અકંપ પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે એવો જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતો તે કોણ જાણે. જ્ઞાની કર્મ એટલે કે ક્રિયા એટલે કે રાગ કરે છે કે નથી કરતો તે કોણ જાણે. એટલે કે અજ્ઞાની શું જાણે, એને અજ્ઞાનીને શું ખબર પડે કે એ ખરેખર તો કર્મ કે રાગ કરતા નથી. જેને રાગની કરતા બુદ્ધિ ઉડી ગઈ છે, જેમને ભોગતા બુદ્ધિ ઉડી ગઈ છે અને સ્વામિત્વ પણ ઉડી ગયું છે, એના સંયોગોમાં જે કંઈ દેખાય છે એ બધાને એક જ્ઞેય તરીકે જાણે છે, પણ એમાં એમને કંઈ કરવાનો ભાવ ખરેખર નથી, કર્તૃત્વ નથી. તો કોઈને થાય કે છતાં એ વેપાર તો કરે છે ને, પણ કોણ કરે છે વેપાર? શરીરની ક્રિયા થાય, હીરા પકડાય ને હીરા મુકાય, એમાં શરીર ને હીરા બંને પૂતગળ, એનાથી ભગવાન આત્મા જુદો. એ ભગવાન આત્મા એમાં ક્યાં જોડાયા છે? એ વખતે પોતે પોતાનામાં રહીને, પર્યાયમાં રહીને નહીં, પણ પોતે પોતાનામાં રહીને, પોતે ભગવાન આત્મા નાયક છે એમ રહીને, વર્તમાન પર્યાય જેવડા થઈને નહીં કે હું માણસ છું ને હું હીરાનો વેપારી છું એમ પોતે પર્યાય બુદ્ધિએ નહીં, પરંતુ પોતે ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે એમ સહજ ભાવે જે ક્રિયા થઈ રહી છે એને એ જાણે છે. એટલે કાંઈ કરે છે એ તો બહારથી બીજાને દેખાય, ક્રિયા કોની છે? આત્માની તો આમ પણ ક્યાં ક્રિયા છે? આત્મા તો કાંઈ ક્રિયા કરી શકતો જ નથી. તો એક તણખલાના બે ટુકડા પણ કરી શકતો નથી. ક્રિયા થાય છે એ તો બધી પૂતગળની ક્રિયા થાય છે, એ દેખાય છે. શરીરનું હલનચલન થવું કે હીરા આમ તેમ જવા મૂકવા લેવા, એ બધું જે થવું કે પૈસા લક્ષ્મીનું આવવું જવું થવું, આ બધું જે છે પૂતગળના પરિણામો છે, પૂતગળની ક્રિયા છે. પૂતગળ પોતાનું કાર્ય કરે છે, એનો કરતા પૂતગળ પોતે છે અને એને આ જ્ઞાની તો માત્ર જાણે જ છે. પણ બીજાઓ એટલે અજ્ઞાની શું જાણે છે? અજ્ઞાની એમ જાણે છે કે આ બધા કાર્યો પેલા જ્ઞાની કરે છે. અજ્ઞાની એમ જાણે છે કે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી હીરાનો વેપાર કરતા હતા. આ દ્રષ્ટિનો ફેર છે. એ બાહ્યને જુએ છે, એ કૃપાળુદેવના શરીરને ને હીરાને જે સંયોગ છે એ દ્વારા કૃપાળુદેવ વિશે વિચાર કરે છે કે કૃપાળુદેવ શું કરી રહ્યા છે. અને પ્રભુ કૃપાળુદેવ તો અંતરમાં બિરાજી રહ્યા છે અને એ તો એમના શરીરનું હલનચલન જે કાળે જે થવાનું છે તે થાય છે. એ પૂતગળના પરમાણુઓનું હલનચલન છે, એ હીરાનું હલનચલન છે, એ લક્ષ્મીનું હલનચલન છે. તો એને કૃપાળુદેવની વાત સમજી રહ્યો છે. પણ અજ્ઞાની શું જાણે કે કૃપાળુદેવ ક્યાં છે? એ શું વાત જાણે? એને એનું સ્વામિત્વ પણ ઉડી ગયું છે, એના એ સ્વામી પણ નથી કે આ હીરા મારા, એમ પણ નથી. તો અજ્ઞાનીને આ બધી વાતનો ખ્યાલ નથી, એટલે એ એમ માની લે છે કે આ બધું હીરાનો વેપાર કૃપાળુદેવ કરે છે. અહીંયા તો કહે છે કે એમને તો કરતા બુદ્ધિ ઉડી ગઈ છે, ભોગતા બુદ્ધિ પણ ઉડી ગઈ છે, સ્વામિત્વ પણ ઉડી ગયું છે અને એ કર્મ કરે છે કે નહીં એ અજ્ઞાની શું જાણે? એટલે કે કાંઈ અજ્ઞાની જાણતો નથી. આવી વાત થઈ એટલે કોઈએ પૂછ્યું કે તો કોણ જાણે છે? કોણ? અજ્ઞાની એ નથી જાણતો તો કોણ જાણે? જ્ઞાની જાણે છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાની જાણે છે કે તે રાગનો ક્રિયાનો કરતા છે જ નહીં, માત્ર જ્ઞાતા છે. જ્ઞાની જાણે છે કહેતા જે જ્ઞાની પોતે એ ક્રિયા સાથે રહ્યો છે એ જાણે છે અને સાથે ને સાથે બીજા જ્ઞાની પણ એ જાણે છે. ફરી પ્રશ્ન કર્યો કે આ પોતે પોતાની વાત કરે છે ને? ગુરુદેવે જવાબ આપ્યો છે કે ના, આ બધા જ્ઞાનીની વાત છે. આ પોતે પોતાની વાત કરે છે ને એમ પ્રશ્ન કર્યો એટલે ગુરુદેવે કહ્યું ના ના, આ તો સૌની વાત છે, આ બધા જ્ઞાનીની વાત છે અને બધા જ્ઞાનીની વાત આચાર્ય ભગવાને આપણને કરી છે.
બીજા જ્ઞાની રાગ કરે છે કે નહીં તે કોણ જાણે? અર્થાત અજ્ઞાનીને એની ખબર ન પડે, પણ અમે જાણીએ છીએ. આચાર્ય ભગવાન કહે છે કે અમે જાણીએ છીએ કે એ રાગ નથી કરતા. કોણ જાણે એનો અર્થ એમ છે કે જ્ઞાની રાગ કરે છે કે નહીં તે તેને અજ્ઞાનીને શી ખબર પડે? જે કોણ જાણે એનો અર્થ એમ નથી કે જ્ઞાની જાણતો નથી, એમ કહેવાનો આશય નથી. કોણ જાણે એટલે એમ નહીં, પરંતુ એમ કહેવાનો આશય છે કે જ્ઞાની રાગ કરે છે કે નહીં તે અજ્ઞાનીને ખબર પડે નહીં, એમ કહેવું છે. જે જ્ઞાતા છે તે કરતા છે જ નહીં એમ અમે જાણીએ છીએ. અમે એટલે આચાર્ય ભગવાન કહે છે કે અમે જાણીએ છીએ કે જ્ઞાતા છે અને એ કરતા નથી. આચાર્ય કહે છે જેને રાગમાંથી રસ ઉડી ગયો છે અને અતિન્દ્રિય આનંદનું ધામ પ્રભુ આત્માનો રસ જાગ્યો છે તે ક્રિયા કરે છે કે નથી કરતો તેની અજ્ઞાનીને શું ખબર પડે? અમે જાણીએ છીએ કે તે કરતા નથી, જ્ઞાતા છે. અજ્ઞાની તો જ્ઞાની ક્રિયા કરે છે એમ માને છે, કેમ કે એને તો પેલી પૂતગળોની ક્રિયા દેખાય છે ને એટલે એ એમ માને છે. આત્મા તો દેખાતો નથી, પણ એ આત્મા જે શરીરની સાથે રહ્યો છે એની ક્રિયાઓને જોઈ અને અજ્ઞાની એમ માને છે કે એ બધી ક્રિયા જ્ઞાનીની છે. હવે શરીર છે એ જળ છે, એની સાથે આત્માને શું સંબંધ? શરીર શરીરના કાર્ય કરે એટલે એનો અર્થ કંઈ એવો નથી થતો કે એ બધા એ શરીર સાથે રહેલા આત્માએ ઈચ્છા છે એ પ્રમાણે કાર્યો થઈ રહ્યા છે, એવો અર્થ તો થતો જ નથી. શરીરના જેટલા પણ કાર્યો થતા આપણને દેખાય એ બધા શું એ શરીર સાથે રહેલો આત્મા ઈચ્છે છે? જરાક વિચાર કરીએ તો આ વાત બેસી જાય એવી છે. આ શરીરમાં વાળ ધોળા થયા, મોઢા ઉપર કરચલીઓ પડી, આ વૃદ્ધત્વ આવ્યું, દાંત પણ એકાદ બે પડી ગયા, આ બધું થયું એ ક્યાં આ આત્માએ ઈચ્છ્યું હતું? આ શરીર સાથે આ આત્મા રહ્યો છે 60, 70, 80 વર્ષથી જે રહ્યો છે એને ક્યાં ઈચ્છ્યું હતું કે આવું બધું થાય? છતાં એ શરીરમાં એ ક્રિયાઓ થઈ રહી છે એ તો સ્પષ્ટ જણાય છે. એટલે શરીરની ક્રિયા દ્વારા આત્માના ભાવના મૂલ્યાંકન પ્રભુ ન થાય. આત્મા એના ભાવમાં શું કરી રહ્યો છે એ કંઈ શરીરની ક્રિયા દ્વારા મૂલવી શકાય નહીં. શરીરની ક્રિયા જળની ક્રિયા છે એ એના કારણે થાય છે, અને એ વખતે ભગવાન આત્મા ત્યાં સાથે રહ્યો છે એને કેવા ભાવ છે એ આપણે ક્યાંથી જાણીએ? આટલી વાતને બરાબર બેસાડીને તોય બધું સમજાઈ જાય એવું સરળ છે કે જ્ઞાનીની જે ક્રિયા થાય છે તો એવી ક્રિયાને જોઈને અજ્ઞાની એમ માને છે. જે સંયોગ છે ને એ સંયોગને એ તો જુએ છે અને એને એમ માને છે કે આ જ્ઞાની બધા કાર્યો કરી રહ્યા છે, પરના કાર્યો જ્ઞાની કરી રહ્યા છે એવું એ માને છે. પણ એ તો સંયોગ દ્રષ્ટિ છે, એ તો પર્યાય બુદ્ધિ છે. એને દ્રવ્યની દ્રષ્ટિ થઈ જ નથી, ભગવાન આત્માનો એને અનુભવ થયો નથી, એટલે એને ખ્યાલ જ નથી આવતો કે ભગવાન આત્મા એ શરીરથી જુદો છે, એ ક્રિયાઓથી ભગવાન આત્મા જુદો છે. આવી બધી વાત થઈ એટલે હવે કોઈએ પ્રશ્ન પૂછ્યો કે તો હવે અમારે આમાં શું સમજવું? આમાં સમજવું શું? આ તો બધી વાત કરી, પણ કંઈક કરવાની વાત આવે તો એને એમ લાગે કે કંઈક ધર્મ કરીએ છીએ. આ તો બધી વાતો થાય છે. ઘણા લોકોને એમ છે કે આ સ્વાધ્યાય કરીને તમે વાતો કરો, બીજું શું કરો છો? તમે કંઈ કરતા તો નથી. અમે તો ઉપવાસ કરીએ, આ કરીએ, તે કરીએ, બધું કરીએ. અહીંયા તો મૂળમાં જ ભૂલ છે. જૈન દર્શનમાં કર્તા ભાવ છે એને તો છોડવાની વાત કરી છે કે કર્તા ભાવને ટાળીને તું અકર્તા થઈશ તો તને તારા સ્વભાવનું ભાન થશે કે કેવો આત્મા છે. પણ જ્યાં સુધી તને પરનું કર્તાપણું છે, હું કરું, ત્યાં સુધી તું તારા સ્વરૂપમાં જવાનો નથી. મારો કર્તા ભાવ એટલે કે પરમાં હું કાંઈક કરું એવો ભાવ હોઈ શકે જ નહીં, કેમ કે હું અકર્તા છું, હું ત્રિકાળ જ્ઞાયક છું, અને જ્ઞાયક હોય તે કરતા હોય નહીં. નાયક હોય તે કરતા હોય નહીં. આ તો સ્પષ્ટ છે. બીજા બધા દર્શનની અંદર એ વાત છે કે કરો એટલે બીજા બધા દર્શન છે તે ઉપદેશાત્મક છે, જ્યારે જૈન દર્શન છે તે ઉપદેશાત્મક નથી. એ તો અનુભવ કરવાનો વિષય છે એમ વાત છે. જૈન દર્શનમાં આખી વાત જ જુદી છે.
કે પોતે માત્ર જ્ઞાતા છે, જ્ઞાન કરી શકે છે, તો જ્ઞાનમાં પોતે પોતાના સ્વરૂપને અનુભવે અને એમ જ અનુભવતો પોતે જ્ઞાન આનંદમાં સ્થિર થઈ જાય, જ્યારે બીજે આ વાત નથી. એટલે પેલાને હજી જૈન દર્શનની બરાબર માન્યતા થઈ ન હોય ને, એવી શ્રદ્ધા નથી ને, એટલે એને એમ છે કે કંઈક કરીએ તો ધર્મ થાય, એને હજી કંઈક કરવાનો વિચાર થાય છે. એટલે કહે છે કે હવે તો આમાં મારે શું સમજવું? ગુરુદેવ કહે છે કે શું સમજવું? શું કહ્યું ને કે જ્ઞાની રાગ કરતો જ નથી, તેને રાગ થાય છે છતાં પણ તેનો તે કરતા નથી, જ્ઞાતા છે. કેમ કે તેણે તો રાગ અને રાગનું ફળ છોડી દીધા છે. ફરી પ્રશ્ન કર્યો, હા પણ આ જ્ઞાની છે એમ બીજાને શું ખબર પડે? જો થોડોક પ્રશ્ન બદલ્યો. કઈક વાત બરાબર એને લાગી નહીં કે ગુરુદેવે આ કહ્યું એમાં મારે જે વાત જોઈતી હતી એવો મને જવાબ મળતો નથી, એટલે પ્રશ્ન બદલ્યો કે હા પણ એમાં એ જ્ઞાની છે એમ બીજાને શું ખબર પડે? કેવી રીતે ખબર પડે? ગુરુદેવ કહે છે એ તો ન્યાય જુએ, એની દ્રષ્ટિ અભિપ્રાય જુએ, એની પ્રરૂપણા ઉપદેશ આદિ જુએ એટલે ખબર પડી જાય. જ્ઞાની કેમ ઓળખાતા નથી એ વિશે કૃપાળુદેવે પણ ઘણી વાત કરી છે, અને આપણે ગઈ વખતે વાત કરી હતી કે તત્વધારાની અંદર આ એક ચેપ્ટર છે જ્ઞાની, એમાં જ્ઞાની કેમ ઓળખાય અને જ્ઞાની કેમ ઓળખાતા નથી, બંને વાત એમાં કૃપાળુદેવની દ્રષ્ટિથી જે છે તે સંકલન કરીને લેવામાં આવી છે. એક તો જ્ઞાની કેમ ઓળખાતા નથી, એટલે કે આપણને અથવા તો અજ્ઞાનીને જ્ઞાની કેમ ઓળખાતા નથી એ વાત પણ કરી છે. અને બીજી વાત એમ કરી કે જ્ઞાનીને કઈ રીતે ઓળખી શકાય? જ્ઞાની એમના લક્ષણ દ્વારા ઓળખાય, એ ન્યાય દ્વારા ખબર પડે છે, અભિપ્રાયમાં ખ્યાલ આવે છે, પ્રરૂપણા અને ઉપદેશ દ્વારા ખબર પડી જાય. પણ તે કેમ દેખાય, કેવી રીતે ખબર પડે? ગુરુદેવ કહે છે કે દેખાય દેખાય બધું દેખાય. પૂર્ણ આનંદનો નાથ પ્રભુ પોતે સ્વ પર પ્રકાશક સદા જાણનાર સ્વભાવે છે, તેને ન જણાય એ વાત કેવી? હા પણ એ તો સિદ્ધાંત કયો, અમને તો પ્રેક્ટિકલ ખબર નથી પડતી એમ. અરે ભાઈ, જો એ સિદ્ધાંત છે તો એનું ફળ આ છે કે તે જાણી શકે. સિદ્ધાંત એવો કયો કે સ્વ પર પ્રકાશક સદાય જાણનાર સ્વભાવ છે, એવો જો સિદ્ધાંત છે તો પછી એનું ફળ પણ હોય ને. સિદ્ધાંત કાંઈ અમસ્તો થોડો હોય, તો એનું ફળ એ છે કે જણાય, એ જાણી શકે, આત્મા જાણે, આત્મા એ વાતને જાણે, અને જે આત્માને જાણે, સ્વને જાણે, એ પરને પણ જાણે, એવો એનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. તેથી તે બરાબર જાણે, ન જાણે એ વાત નથી. પણ આ બધી વાત જે ગુરુદેવે કરી એ તો ગુરુદેવે પોતે જ્યાં ઉભા હતા ત્યાં રહીને વાત કરી. ગુરુદેવ તો આત્મજ્ઞાની સંત હતા, અને પેલા પ્રશ્ન પૂછનાર પર્યાય બુદ્ધિ પર્યાયમાં રહી, વર્તમાન પર્યાયમાં રહીને પ્રશ્ન કરે એટલે એને સમજવામાં મુશ્કેલી પડે. જો ગુરુદેવની જગ્યાએ ઉભા રહીને જો એ વિચાર કરે તો બધું સહેલું છે. છતાંય ગુરુદેવ શાંતિથી સમજાવે છે, કહે છે કે જો શાસ્ત્રમાં દાખલો આવે છે કે રાજકુમાર શ્રેયાંશ કુમારને સ્વપ્ન આવ્યું કે કલ્પવૃક્ષ સુકાય છે, ત્યારે નિમિત્ત જ્ઞાનીને પૂછ્યું કે આનો અર્થ શું થાય? તો કહે છે કે મુનિ ભગવાન છદ્મસ દશામાં આહાર લેવા આવશે, તેમને 12 મહિનાના ઉપવાસ થયા છે. જો ઋષભદેવ ભગવાનની આ વાત હતી. ઋષભદેવ ભગવાન દીક્ષા ગ્રહણ કરીને જંગલમાં ચાલ્યા ગયા, એ પછીથી 12 મહિના સુધી એમને આહાર મળ્યો જ નહીં. એવા સંયોગો હતા કે એમાં એમને આહાર ન મળ્યો, આહારનો સંયોગ ન થયો. હજી પોતે કેવળ જ્ઞાન પ્રગટ નથી કર્યું, એટલે મુનિ દશામાં છે, એટલે છદ્મસ દશામાં. ત્યારે એમને 12 મહિનાના ઉપવાસ થયા. એટલે અહીંયા શ્રેયાંશ કુમારને, રાજકુમારને એવું સ્વપ્ન આવ્યું કે કલ્પવૃક્ષ સુકાય છે, અને એના ઉપરથી નિમિત્ત જ્ઞાની કે એનો અર્થ કર્યો કે ઋષભદેવ ભગવાન ને 12 મહિનાના ઉપવાસ થયા છે, એમને 12 મહિનાથી આહાર નથી મળ્યો, એટલે ભગવાન ઋષભદેવને 12 મહિનાથી આહાર નહોતો મળ્યો. એ વાત એ કલ્પવૃક્ષ સુકાય છે એવા સ્વપ્ન દ્વારા શ્રેયાંશ કુમારને ખબર પડી, અને બન્યું એવું કે ભગવાન આહાર માટે પધાર્યા. આ રાજકુમાર શ્રેયાંશ કુમાર તો
ચરમ શરીરી હતા, એટલે છેલ્લો દેહ હતો. એ પણ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને પોતે મોક્ષે જવાવાળા હતા. પણ તેમને ખબર નહીં કે આહાર કઈ વિધિથી આપવો. જો મુનિને આહાર કેવી રીતે અપાય એ આવા રાજકુમાર જે આ ભવે જ મોક્ષે જનાર છે એમને પણ ખબર ન હતી. પણ ભગવાન સામે નજર પડતા જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. અને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું કે પોતે પેલા 8મા ભાવમાં પતિ પત્ની તરીકે હતા અને મુનિને આહાર આપ્યો હતો. અને એ વિધિ એમને ખ્યાલમાં આવી ગઈ. પોતે પત્ની હતા અને એમના પતિ સાથે એમને મુનિને આહાર આપ્યો હતો. એ જાતિ સ્મરણ જ્ઞાનમાં એમને યાદ આવી ગયું, સ્મરણ થઈ ગયું. ભગવાન સામે દ્રષ્ટિ પડતા જ જાતિ સ્મરણ જ્ઞાન થયું. એટલે તો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એમને જાતિ સ્મરણ જ્ઞાન થવાનો એ કાળ હતો. અને એમને એ જ્ઞાન થયું કે આ વિધિથી મુનિને આહાર અપાય. અને એ વિધિથી પછી એ આહાર આપે છે. ગુરુદેવ એ વાતને અહીંયા પ્રસંગને અહીંયા સમજાવે છે કે તરત જ એ વિધિ ખ્યાલમાં એમને આવી ગઈ. ભગવાન તારી શક્તિનો અપાર મહિમા છે. કેવળ જ્ઞાન એક સમયમાં લે એવી એની શક્તિ છે. એવો આ ભગવાન આત્મા છે. એટલે આમાં ન સમજાય એવી વાત ક્યાં રહી ભાઈ? આ સાધારણ વાત નથી, આત્માની વાત છે પ્રભુ. એમાં એને ન સમજાય એવું કાંઈ છે જ નહીં. એ કેવળ જ્ઞાન એક સમયમાં લે એવો સમર્થ છે. ભગવાન આત્મા એવો સામર્થ્ય સહિત છે. એને શુક્રા ન સમજાય, શુક્રા ખ્યાલ ના આવે. જો ને અહીંયા કેવું બન્યું આ પ્રસંગમાં કે 8મા ભાવ પછી કેટલા શરીર પલટાઈ ગયા છતાં પણ આત્મા એ અરૂપી છે. છતાં તે વખતે એમને જાતિ સ્મરણ જ્ઞાનમાં એ વાત યાદ આવી કે અમે પતિ પત્ની એ મુનિને આહાર આપ્યો હતો. અને એ વિધિ યાદ આવી ગયા. અને પછી તો વિધિ યાદ આવી એટલે તો તિષ્ઠ તિષ્ઠ એમ બોલ્યા, 3 વખત બોલી. અને પછી ઋષભદેવ ભગવાન જે હજી મુનિની દશામાં છદ્મસ્ત અવસ્થામાં છે એમને આહાર આપે છે. અને એમની વાત પણ કહે છે કે એ તો જુગલિયામાંથી આવ્યા હતા, 8 ભાવ થઈ ગયા, અને આહાર કેમ દેવો એની એમને ખબર નહોતી. પણ છતાં એ યાદ આવી ગયું. આત્માને શું નથી? કેટલા ભાવ વીતી ગયા, બધા શરીરો ચાલ્યા ગયા વચમાં, છતાં એ યાદ આવી ગયું. જાતિ સ્મરણ એ શું છે એની વાત કરતા ગુરુદેવ અહીંયા કહે છે કે જાતિ સ્મરણ એ મતિ જ્ઞાનનો ભેદ છે. કૃત જ્ઞાનની તો વિશેષતા શું કહેવી? આ તો મતિ જ્ઞાન કે જેની ધારણામાંથી જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. તેની પણ આ તાકાત છે ભાઈ. પોતે આત્મા જ્ઞાન સ્વરૂપી જ છે. તેને ફલાણું ન જાણી શકાય એમ ન કહેવું. આત્મા ન જાણી શકે એમ બોલવું નહીં. આત્મા વિશે એવું બોલાય જ નહીં. ભગવાન આત્મા છે એ શેને ન જાણે? એ તો બધું જાણી શકે. જો રાજકુમાર શ્રેયાંસકુમાર જેમને સુંદર સોનાના ધીમ જેવું શરીર હતું, તે આમ કેળ બાંધીને ઉભા હતા અને બોલ્યા, ભગવાન તિષ્ઠ તિષ્ઠ તિષ્ઠ. કેમ કે એમને યાદ આવી ગયું. ભગવાનને જોતાની સાથે વિધિ યાદ આવી ગઈ. જાતિ સ્મરણ જ્ઞાનમાં પોતે આહારદાન કરેલું મુનિને 8મા ભાવમાં, 8 ભાવ પહેલા, તે એ વાત એમને યાદ આવી ગઈ. આત્મા અરૂપી તો દેખાય નહીં, છતાં અંદરમાં જાતિ સ્મરણ થયું ને, બરાબર દેખ્યું કે આ જ આત્મા, ભગવાનનો આત્મા 8મા ભાવે આ આત્માના પતિ તરીકે હતો અને હું તેમની પત્ની તરીકે હતો. કેટલી બધી વાત યાદ આવી ગઈ. જાતિ સ્મરણ જ્ઞાનમાં આ ઋષભદેવ ભગવાનનો આત્મા તે પતિ અને આ શ્રેયાંસકુમારનો આત્મા એમના પત્ની તરીકે હતો. અને એમણે મુનિને આહારદાન આપેલું. આ વાત આવી ગઈ યાદ. હવે અહીંયા તો એ શરીર પણ નથી, શરીરે કેટલા બદલાઈ ગયા, માત્ર આત્મા એ જ હતો. છતાં પણ એને આત્માને મતિ જ્ઞાનના ભેદ રૂપે આ જાતિ સ્મરણ જ્ઞાનમાં આવી વાત યાદ આવે તો એવા ભગવાન આત્માના સ્વરૂપ જ્ઞાન અને પછી કેવળ જ્ઞાનની તો શું વાત થાય? એવો ભગવાન આત્મા પૂર્ણ છે, પરિપૂર્ણ છે, બધી વાતે પૂરો છે. એ આ મનુષ્ય દેહમાં, મનુષ્ય દેહ સાથે રહ્યો છે એટલે કાંઈ એ મનુષ્ય દેહ જેવડો કે જેવો છે એમ નથી. વર્તમાન પર્યાય જેવડો પ્રભુ તું નથી. તું તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 જ છો. તારા જ્ઞાનની શું વાત થાય?
આ મનુષ્ય દેહમાં રહેલા આત્માની જ્ઞાનની તાકાત બાપુ કેવળ જ્ઞાન લેવાની છે. એ મનુષ્ય દેહ સાથે રહ્યો એથી કઈ એને નાનો નબળો ન સમજવો. એ આત્માની તાકાત તો કેવળ જ્ઞાન લેવાની છે, અને તે કેવળ જ્ઞાન પણ એક સમયમાં 3 કાળના અનંતા કેવળીઓ ને જાણે એવી તાકાત વાળું એ કેવળ જ્ઞાન એ એક સમયમાં પોતે પ્રગટ કરે છે. અને કેવળ જ્ઞાનની તાકાત પણ કેવી છે કે એક સમયમાં અનંતા કેવળીઓને પણ જાણે ને જગતના બધા જ પદાર્થોની 3 કાળની બધી પર્યાયોને પણ જાણે એવી તાકાત વાળું કેવળ જ્ઞાન એ એક સમયમાં પ્રાપ્ત કરી શકે એવો આ ભગવાન આત્મા સમર્થ છે. આવી વાત થઈ એટલે કહે છે કે પણ એ તો પૂર્ણ જાણે ત્યારે ને, એ તો અમને તો જ્ઞાની જણાતા નથી, એટલે કે આ જ્ઞાની છે એમ અમને ખ્યાલ આવતો નથી. ગુરુદેવ ફરી સમાધાન કરતા કહે છે કે ભાઈ એ જાણવાની તાકાત જ છે, એ જ્ઞાનની તાકાત છે. જ્યારે જાણે ત્યારે જાણવાની તાકાત છે, તો પછી એ ન જાણે એમ કેમ હોય? ન જાણે એ તો નબળાઈ છે, ન જાણે એ તો નબળાઈ છે, પણ એની અહીંયા વાત નથી. અહીં તો એનામાં જાણવાની તાકાત છે, એ જાણે છે એમ વાત છે. જ્ઞાની પુરુષો સામા બીજા જ્ઞાની છે એની અંતરંગ દશાને જાણી શકે છે. જાણી શકે છે એટલે કે એ ક્યાં છે, ક્યાં ઉભા રહ્યા છે એ વાત એમને સ્પષ્ટ થઈ જાય છે. જ્ઞાની જ્ઞાનીના સંપર્કમાં આવતા બધું સમજી જાય છે. અહીંયા આચાર્ય ભગવાને એ વાત કરી છે કે જેને કર્મફળની હવે ઈચ્છા નથી રહી એવો જ્ઞાની છે, એને કર્મફળની ઈચ્છા વાળો માનો, કાર્ય કરતો માનો, એ વાત જ બરાબર નથી. અમે તો એમ માનતા નથી. જ્ઞાનીની વાત તો અમે જ્ઞાની છીએ માટે જાણીએ છીએ એમ કહેવાનો આશય છે કે એ ખરેખર તો એ કર્મ કરતો નથી, રાગમાં રાચી રહ્યો નથી. અમૃતચંદ્રાચાર્ય ભગવાને બહુ સ્પષ્ટ પહેલા જ કહી દીધું કે અમે એમ માનતા નથી, અમે એમ માનતા નથી, સ્વીકારતા નથી કે જેને કર્મફળની ઈચ્છા નથી એ કર્મ કરે, એ વાત અમે તો માનતા જ નથી. અને પછી એનો વિસ્તાર કરીને સમાધાન પણ કેવું આપ્યું કે હા કદાચ ક્યારેક દેખાય, તમને કર્મ કરતો દેખાય, પણ એ તો આવી પડેલી ઉપાધિ જ છે, અને ઉપાધિ છે છતાંય એ કઈ કર્મ કરે છે એમ નથી. એટલે ચોખ્ખું એમ નહીં કહેતા, એમ કહ્યું કે એની વાત અજ્ઞાની ન જાણી શકે. એટલે અજ્ઞાની એની વાતને કેવી રીતે જાણે? કોણ જાણે એમ કરીને મૂકી દીધું. કોણ જાણે એટલે કે જ્ઞાની જાણે છે અને એ જણાય છે એ વાતને અહીંયા ગુરુદેવે સમર્થન આપી છે. આગળ ગાથાની વાતને લેતા કહે છે કે અકમ પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત એવો જ્ઞાની રાગની ક્રિયા કરે છે કે નથી કરતો તે કોણ જાણે? એટલે કે તે અજ્ઞાનીને સી રીતે ખબર પડે? જ્ઞાની તો બરાબર જાણે છે કે તે રાગનો કરતા નથી, જ્ઞાતા જ છે. જે કરતા છે તે જ્ઞાતા હોય જ નહીં, પણ જે કરતા નથી એ જ્ઞાતા છે. કરતા છે પરનો કરતા જે થવા જાય છે એ જ્ઞાતા નથી. એને કરતા પણ એમની બુદ્ધિ પડી છે તો એ વખતે એ કરતા થઈને રહ્યો છે ત્યારે એ જ્ઞાતા હોઈ શકે નહીં. પરંતુ જે જ્ઞાતા છે એ કરતા હોય નહીં. જે માત્ર જાણે જ છે કે આ બધું થઈ રહ્યું છે. જો હું કરું છું ને આ બધું થઈ રહ્યું છે એ બે વાતને બરાબર સમજવાની છે. એમાં ઘણો ફેર છે. વસ્તુનું સ્વરૂપ એવું છે કે જે કાર્યો થઈ રહ્યા છે તે થઈ રહ્યા છે અને હું એનો જાણનારો છું, આવું વસ્તુનું સ્પષ્ટ સીધે સાદું સ્વરૂપ છે. એને સ્થાને અજ્ઞાની એમ માને છે કે હું કરી રહ્યો છું, હું જાણું છું એ વાતને તો ભૂલી જાય છે, પણ હું કરી રહ્યો છું એક જ વાત પકડીને બેઠો છે. એટલે એ જે કરતા થાય છે, પરનો કરતા થાય છે, એ જ્ઞાતા મટી જાય છે. એ વર્તમાન પર્યાયમાં જે પર્યાયમાં એ કરતા થઈને પ્રવર્તે છે એ વખતે એ ખરેખર જ્ઞાતા હતો પણ એ વાત ભૂલી ગયો છે. એટલે રાગનો કરતા ન હોય, રાગનો કરવા વાળો હોય નહીં, કાર્યો ક્રિયાઓનો કરવા વાળો એ હોય જ નહીં. કેમ કે એ જ્ઞાતા છે, જ્ઞાની છે, એ પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત એવો જ્ઞાની છે. એટલે જ્ઞાન જ કરે છે તો જ્ઞાન કરે એ રાગનો કરતા હોય નહીં. બહુ સરસ રીતે સમજાવ્યું છે. બહુ સુંદર વાત છે, બહુ સરસ. ગુરુદેવ ફરી વાત સમજાવે છે કે જુઓ શું વાત, ભાષા કેવી સુંદર વાપરી છે કે અકંપ પરમ જ્ઞાન સ્વભાવ. જે સ્વભાવ છે એ કેવો અકંપ પરમ જ્ઞાન સ્વભાવ. અને સ્વભાવની મર્યાદા હોય? સ્વભાવને શું મર્યાદા? સ્વભાવ તો પરિપૂર્ણ છે, પરિમિતતા એને સીમા હોય નહીં, હદ હોય નહીં. જ્ઞાન સ્વભાવ છે એને હદ હોય, એને હદ ન હોય.
પરમ જ્ઞાન સ્વભાવ છે તેની હદ સી, એની કોઈ હદ નહીં. એ તો પૂર્ણ સ્વભાવ છે, એને પરિમિતતા ક્યાં છે, એને હદ નથી. અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સ્વ પર પ્રકાશક સામર્થ્ય સહિત અપરિમિત સ્વભાવવાળી વસ્તુ છે, એને કોઈ સીમાના બંધન નથી. અનંત ગુણ છે અને અનંત ગુણોનું પરિણમન છે, એને વળી સીમા કેવી? એવો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વભાવ એવી વસ્તુ પડી છે ને. પોતાના સ્વભાવનું સામર્થ્ય જ એવું છે કે તે સ્વ અને પરને સંપૂર્ણ જાણે. વળી તે પર છે માટે પરને જાણે એમ નહીં, સ્વને જાણે અને સામે પેલું પર હોવું જોઈએ તો એ પરને જાણે એમ પણ નહીં. એટલે કે જે પર્યાય અત્યારે વર્તમાનમાં છે એને જ જાણે એમ નહીં, પણ ભવિષ્યની પર્યાયને પણ જાણે. જે પર્યાય હજી થઈ નથી એને પણ જાણે. એવો સ્વ પર પ્રકાશક ભગવાન આત્માનો સ્વભાવ છે, એવું સામર્થ્ય છે. એવો સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છે. પોતાના સામર્થ્યથી જ તે સર્વને જાણે છે, એવો ભગવાન આત્મા છે. ફરી એક પ્રશ્ન થયો કે પરમ જ્ઞાનમાં સ્થિત છે એવા ધર્મીને રાગ તો છે, દેખાય તો છે કે તે રાગ કરે છે, અને એમ કહ્યું કે આ જ્ઞાનમાં સ્થિત છે એવા જ્ઞાની ધર્મી છે, પણ એમને પણ રાગ તો દેખાય છે. ગુરુદેવ સમાધાન આપતા કહે છે કે ભાઈ, તે કરે છે કે નથી કરતો અર્થાત તે જાણનાર જ છે, તેની તને એટલે અજ્ઞાનીને શી ખબર પડે? જ્ઞાનીને ક્રિયા છે છતાં તે એનો કરતા નથી એમ અમે જાણીએ છીએ, એમ જ્ઞાની જાણે છે, એમ આચાર્ય ભગવાન જાણે છે. કેમ કે આત્મા બધું જાણે છે અને ભગવાન આત્મા શું ન જાણે. એટલે અમે તો એ જાણીએ છીએ કે જ્ઞાની જેને કર્મફળની ઈચ્છા નથી, એ ક્રિયા કરતો દેખાય છતાં એ ક્રિયાનો કરતા નથી, એ એનો જ્ઞાતા જ છે, એ વાત અમે તો જાણીએ છીએ, અમને ખબર પડે છે. પણ અજ્ઞાનીને એ ખબર નથી પડતી. ફરી એક પ્રશ્ન કર્યો કે શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે કે મારે એક ભવે મોક્ષે જવું છે, તો આવું પંચમાળાના ગૃહસ્થાશ્રમી શું જાણી શકે? બહુ સરસ પ્રશ્ન છે. પ્રશ્ન કરનારે તો પ્રશ્ન એની યોગ્યતા પ્રમાણે કર્યો છે, પણ એનું જે સમાધાન છે એ સમાધાન દ્વારા આપણને ખરેખર વિચાર થઈ જાય કે ઓહો, ભગવાન આત્માની આવી પણ દશા હોય તો શ્રીમદજી ક્યાં હતા? પહેલા તો એ વિચાર કરવો કે શ્રીમદજી ક્યાં હતા. શ્રીમદજીની અંતરંગ દશાનો વિચાર કરવો. શ્રીમદજીની અંતરંગ દશાનો જ્યાં સુધી વિચાર કરવામાં ના આવે ને ત્યાં સુધી આ પ્રશ્નનું સમાધાન વાંચવાનું પણ નહીં. 2 મિનિટ માટે વિચાર કરો કે કૃપાળુદેવ ક્યાં હતા? કૃપાળુદેવ પોતે કઈ દશામાં હતા? એમની સ્થિતિ કેવી હતી? આત્મજ્ઞાની એમની 5મા ગુણસ્થાનની દશા કહેવાય. એમને તપ હતા એ અપેક્ષાએ કહીએ તો 5મા ગુણસ્થાન જેવી દશા એમની હતી. અંતરંગ દશા તો અદભુત હતી. એવા આત્મજ્ઞાની હતા. સ્વરૂપ ઉપર જ દ્રષ્ટિ રહેતી હતી. ખાતા પીતા ઉઠતા બેસતા એક ધૂઈ તું, બીજી કોઈ વાત હતી નહીં. એવા શ્રીમદ રાજચંદ્રજીનો વિચાર કરીએ. એમને આપણે પહેલા દ્રષ્ટિમાં લાવીએ ને પછી સમાધાનનો વિચાર કરીએ. સમાધાન પછી વાંચીએ કે એવા આત્મજ્ઞાની એમને અસત્ય બોલવાનું કાંઈ પ્રયોજન હોય? જેમને ખરેખર કર્મફળની ઈચ્છા નથી એવા આત્મજ્ઞાની શ્રીમદ રાજચંદ્રજીને કાંઈ અસત્ય બોલવાનું કાંઈ પ્રયોજન હોઈ શકે? એમને કાંઈ એવું હોય કે બધા મને સારો કહે, મોટો કહે, મારી વાહવાહ કરે, એવું કાંઈ હોય? પોતાના સ્વરૂપમાંથી આવતા અતિન્દ્રિય આનંદનો અનુભવ કરતા એવા જ્ઞાનીને એવો કોઈ વિકલ્પ પણ હોય નહીં. એટલે એમને અસત્ય બોલવાનું તો કોઈ પ્રયોજન હોય જ નહીં. અને બીજી વાત કે જેમને પોતાના સ્વરૂપને સ્પર્શ્યું છે એવા જ્ઞાની કોઈ પણ વાત આમ નામ નકામી કરે જ નહીં. કોઈ એમ કે એ તો કરી નાખી, ભૂલ થઈ ન હોય, એમની ભૂલ થઈ શકે કે નહીં એવી કોઈ વાત કરે તો આપણે એમ કહીએ કે ભાઈ એવા આત્મજ્ઞાની જયારે એ બોલે છે ત્યારે એ કઈ એમને અમસ્તું બોલાતું જ નથી. એટલે એમાં કોઈ ભૂલને પણ સવાલ નથી કે ભૂલ થઈ અને એ બોલી ગયા, એમ પણ નથી. મારે એક ભવે મોક્ષે જવું છે
એવું આ પંચમાળાના ગૃહસ્થી શું જાણી શકે? આ જાણી શકે. ન જાણી શકે એ પ્રશ્ન જ નથી. ગુરુદેવ સમાધાનમાં શું વાત ક્યાંથી ઉપાડે છે કે ન જાણી શકે એ પ્રશ્ન જ નથી. અહીં તો ભગવાન આત્મા બધું જાણે એમ વાત છે. મતિ જ્ઞાન વડે ઉપયોગ લાગુ પડી ગયો તો એટલું બધું જાણે કે કેવળ જ્ઞાન ક્યારે થશે એ પણ જાણી લે છે. ઉપયોગ સ્વને લક્ષ્ય થયો છે ત્યારે એ પણ જણાઈ જાય છે. કેવળ જ્ઞાન ક્યારે થશે એ પણ જાણી લે છે. માટે શ્રીમદે કહ્યું છે તે બરાબર છે, એમાં કોઈ શંકા કરવા જેવું નથી. કૃપાળુદેવે એમ કહ્યું છે કે મારે એક ભવે મોક્ષે જવું છે, તો એ વાત બરાબર છે, એમ જ છે. એક ભવે મોક્ષે જનાર જ છે. અત્યારે કૃપાળુદેવ દેવલોકમાં છે અને એ પછીના ભવમાં એ મોક્ષે જશે, જરૂર જશે, એમાં કોઈ શંકાની વાત નથી. હવે આ કળશના ભાવાર્થ ઉપર પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી અંશ આપણે લઈએ. જો ભાવાર્થમાં પહેલી વાત એ આવી કે જ્ઞાનીને પરવશે કર્મ આવી પડે છે તો પણ જ્ઞાની જ્ઞાનથી ચલાયમાન થતો નથી. એને સમજાવતા અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આ નિર્જરા અધિકાર છે ને, તો કહે છે કે આ જ્ઞાન ને આનંદ સ્વરૂપ આત્મા તે હું એમ જેને અંતરમાં દ્રઢ શ્રદ્ધાન થયું, તેને કોઈ રાગ આદિની ક્રિયા થઈ જાય તો પણ તે પોતાના સ્વરૂપથી ચલાયમાન થતા નથી. શું વાત લીધી? કે આ જ્ઞાન અને આનંદ સ્વરૂપ આત્મા તે હું. પહેલી તો આ વાતને પકડવાની કે હું કોણ? તો હું જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું. આવો જેને નિર્ધાર થયો છે, આવો જેને અનુભવ થયો છે, આવી જેને અનુભૂતિ થઈ છે, એવા આત્મજ્ઞાનીની વાત છે કે એમ જેને અંતરમાં દ્રઢ શ્રદ્ધાન થયું છે. દ્રઢ શ્રદ્ધાન એટલે એ ધારણા જ્ઞાન નથી, એ અતિન્દ્રિય આનંદ આવ્યો છે એવું એ સમ્યક દર્શન છે. એમાં એમને એ દ્રઢ શ્રદ્ધાન થયું છે. એમને કોઈ રાગ આદિની ક્રિયા થઈ જાય તો પણ એ પોતાના સ્વરૂપથી ચલાયમાન થાય નહીં, કે હું આ નથી એમ થાય નહીં. કોઈક રાગ આદિની ક્રિયા થતી જોવામાં આવે તો એ કઈ પોતે પોતાના સ્વરૂપથી ચલાયમાન થતા નથી. એટલે શું? કે તે પોતાના જ્ઞાનના અનુભવથી ચ્યુત થઈને રાગમાં એકરૂપ થતા નથી. પોતાનો અનુભવ શું છે? પોતે ભગવાન આત્મા જગતથી જુદા છે. આ પરના લક્ષ્ય થતા વિભાવ ભાવથી પણ પોતે ભિન્ન છે એવું ભેદ જ્ઞાન જે એમને સતત વર્તે છે એ એમના જ્ઞાનનો અનુભવ છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું છે અને એ વખતે અંતે ચારિત્ર થયું છે અને એ વખતે અતિન્દ્રિય આનંદનું વેદન પણ થયું છે. એવા સમકીતી જ્ઞાની એમનો જે આ અનુભવ છે એ અનુભવથી ચ્યુત થતા નથી. એટલે કે એ અનુભવ ને ભૂલી જઈ અને બહારમાં સંયોગો આવ્યા છે એની સાથે રાગરૂપ થઈ જાય એમ બનતું નથી. પોતે પોતાને જાણી ચૂક્યા છે એ વાત હવે વિસરાતી નથી, એ વાત ભૂલાતી નથી. પોતાના સ્વરૂપને જાણી લીધું છે, પછી હવે એ અન્ય પ્રકારે પોતાનું સ્વરૂપ હોય એમ એ કલ્પી શકે પણ નહીં. એવો એમને રાગ થાય જ નહીં. જેણે પોતે પોતાના આત્માને શુદ્ધ અનુભવ્યો છે, જાણ્યો છે, એમાંથી આવતા અલૌકિક આનંદનું વેદન જેણે કર્યું છે, એને હવે પછી પોતે આ મનુષ્ય છે ને પોતે આ એન્જિનિયર છે કે પોતે આ ડોક્ટર છે એવો રાગ થતો જ નથી. એવો રાગ સહજ રીતે જ ટળી જાય છે. એ બધી વર્તમાન પર્યાય ક્ષણિક છે એમ એને એ જાણે છે. એટલે એવા પોતાના જ્ઞાનના અનુભવથી ચ્યુત થઈ અને જ્ઞાની રાગમાં એકરૂપ થાય નહીં. રાગથી એકતા પામતા નથી. એક રૂપે રાગ સાથે થાય? ના ના, એ તો શક્ય જ નથી. જ્ઞાનથી એકતા થઈ, હવે એ રાગ સાથે એકતા ક્યાંથી થાય? જ્ઞાનથી એકતા થઈ છે તે હવે રાગથી એકતા કરતા નથી. એવા જ્ઞાનીને નિર્જરા થાય છે. જે રાગ આવે તે નિર્જરી જાય છે. રાગ તો રાગમાં રહ્યો, પોતે તો પોતાના સ્વભાવમાં રહ્યા. બહુ સરસ વાત છે. આત્મજ્ઞાનીની શું વાત કરી. જો આત્મજ્ઞાનીની વાત આવે કે મુનિની વાત આવે ત્યારે તો ગુરુદેવ હો કેવા ઉમંગ ને કેવા ઉત્સાહથી એમની દશાનું વર્ણન કરે છે. ઠેક ઠેકાણે કેટલાય પ્રવચનોમાં આ વાત આપણને ગુરુદેવ દ્વારા સાંભળવામાં આવી છે.
પણ આપણું લક્ષ્ય એ તરફ જતું નથી. કહું આવા આત્મજ્ઞાની સંતો હોય ખૂબ વિચાર કરવા જેવું છે. અહીંયા 430માં પાના ઉપર આગળ વાત સમજાવે છે. ચોથી લીટીમાં કહે છે કે કોઈ રાગ આવી જાય છે તો પણ તે જ્ઞાનથી ચલાયમાન થતા નથી. એટલે શું કે જ્ઞાનની એકાગ્રતા છોડીને રાગમાં એકાગ્ર થતા નથી, રાગમાં એકત્વ કરતા નથી. આવો વિતરાગનો માર્ગ છે. જ્ઞાની જ્ઞાનમય પરિણમને છોડીને રાગમય થઈ જતા નથી. માટે જ્ઞાનથી અચલાયમાન તે જ્ઞાની કર્મ કરે એટલે કે ક્રિયા કરે, કાર્યો કરે કે નથી કરતા એ કોણ કહી શકે? ક્રિયાઓ કરે, કર્મ કરે કે નથી કરતા એ કોણ જાણે? એમની વાત જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે. જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય જ્ઞાનીનું છે, પણ અજ્ઞાનીનું તો નથી. જ્ઞાનીને રાગ તો થાય છે, પણ સ્વરૂપમાં જેની દ્રષ્ટિ એકાગ્ર છે તે રાગ કરે છે કે નથી કરતો એની અજ્ઞાનીને શી ખબર પડે? જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે. જ્ઞાની જ્ઞાતા જ છે એમ જ્ઞાની યથાર્થ જાણે છે. અજ્ઞાનીને એની ખબર પડતી નથી. જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી. જ્ઞાનીને રાગ થઈ આવ્યો છે, પણ તેમાં એના પરિણામ લુખ્ખા છે. જ્ઞાનીને રાગ થઈ આવ્યો પણ એમાં એના પરિણામ લુખ્ખા છે. લુખ્ખા છે એટલે શું? એમાં એને રસ નથી. જ્ઞાની તો જ્ઞાતા દ્રષ્ટાપણે વર્તે છે એવું યથાર્થ જાણવાનું અજ્ઞાનીનું સામર્થ્ય નથી. કેમ અજ્ઞાનીનું સામર્થ્ય કેમ નથી? કેમ કે અજ્ઞાનીને રાગમાં અને ભોગમાં મીઠાશ છે. એને રાગમાં અને ભોગમાં મીઠાશ છે એટલે એને એમ જ લાગે કે જે બીજા બધા રાગમાં છે એ બધાને એના જેવી જ રાગમાં મીઠાશ ને ભોગમાં મીઠાશ છે. એ એની દ્રષ્ટિએ જ એના મૂલ્યાંકન કરશે. અજ્ઞાની મૂલ્યાંકન કઈ રીતે કરશે? એની દ્રષ્ટિએ જ મૂલ્યાંકન કરે. અને જુઓ એ તો વાત આપણે જોઈએ જ છીએ ને. અહીંયા પ્રતિમા વિતરાગી પ્રતિમા છે. પ્રભુ પોતે બધું રાજપાટ બધું છોડી અને પછી જંગલમાં જઈ અને પોતાના સ્વરૂપમાં લીનતા અને પછી છેવટે સ્થિરતા કરી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી તીર્થંકર થયા. એવા તીર્થંકર ભગવાન સિદ્ધ થયા છે અને એમની પ્રતિમા બિરાજમાન કરી છે. તો આ અજ્ઞાની એની ઉપર મુગટ ચડાવે છે, એની ઉપર ગઢણા ચડાવે છે. બોલો, એને એમાં રાગ છે ને, એને મુગટમાં સોનામાં ને રત્નમાં ને એમાં એને બધું મૂલ્ય લાગે છે ને, એ બધા કિંમતી લાગે છે ને, એટલે એને એના મૂલ્યાંકનો કરે છે. એટલે એ પ્રભુને એ ચડાવે છે, પ્રભુને મુગટ ચડાવે. અરે ભલા ભગવાન, તું જરાક તો વિચાર કર. તારા મુગટ કરતા તો ક્યાંય ઘણી સંપત્તિ ને છોડીને એ તો ચાલી નીકળ્યા, એ તો વિતરાગી થયા છે, અને તું આવા મુગટ ચડાવે છે. એટલે એની દ્રષ્ટિ એવી છે ને, અજ્ઞાનીની દ્રષ્ટિ છે ને. અજ્ઞાનીને રાગમાં અને ભોગમાં મીઠાશ છે, એને રાગ છે, સોનાનો રાગ છે. એટલે એ દ્રષ્ટિએ એ જ્ઞાનીને જુએ છે. જ્ઞાનીને એ પોતે પોતાની દ્રષ્ટિથી જુએ છે, પોતાની દ્રષ્ટિથી એના મૂલ્યાંકન કરે છે. પોતાને રાગમાં મીઠાશ છે, ભોગમાં મીઠાશ છે, એમાં ઇષ્ટ બુદ્ધિ છે, એને પ્રાપ્ત કરવા માટે એ પ્રયત્ન કરે છે. એટલે એને એમ જ લાગે છે કે બીજા બધા પણ એમ જ છે. એને જ્યાં સુધી એ જ્ઞાની નહીં થાય ત્યાં સુધી એને એ વાત સમજાશે જ નહીં કે આત્માસિકમાંથી આવતો અતિન્દ્રિય આનંદ શું છે અને વિતરાગતા કેવી હોય. એ વાત એને સમજાવવાની જ નથી. એટલે એવો એ અજ્ઞાની પોતે પોતાની બુદ્ધિ એ બધું કરે છે. એટલે એને એ જ્ઞાનીની અંતરંગ દશાનો ક્યાંથી ખ્યાલ આવે? અજ્ઞાની એ પોતે પોતાની જેવી યોગ્યતા છે એ યોગ્યતા અનુસાર બીજાઓને પણ માપે છે. અજ્ઞાની જીવ ભોગની સામગ્રીને બહારથી ભોગવતો ન દેખાય છતાંય એને અંદર ભોગની લાલસા પડી છે, ઈચ્છા પડી છે. એટલે એને એમ જ છે કે બીજાઓને પણ એમ જ હશે, બીજાઓને પણ ભોગની સામગ્રી પ્રત્યે એટલો જ ભાવ હશે. પોતે વ્રત તપ આદિ કરે છે તો સારી ગતિ માટે થઈને, સારું શરીર મેળવવા માટે થઈને, લક્ષ્મી મેળવવા માટે થઈને કરે છે. એટલે એને એમ જ છે કે બીજાઓ પણ એમ જ કરતા હશે. અને ક્યારેક એ પછી એવા વ્રત તપ સાથે હોય એટલે એ ભોગની સામગ્રીને બહારથી ભોગવતો ન દેખાય, પણ અંદરમાં તો એની મીઠાશ પડી જ છે. એને અંદરમાં રાગની મીઠાશ અને રૂચિ પડ્યા છે. એટલે બહારથી એ ભોગવતો નથી, છતાં એ ભોગતા છે.
કેમ કે દ્રષ્ટિ જ ત્યાં પડી છે, દ્રષ્ટિ રાગમાં જ પડી છે. એટલે જ્ઞાનીના પરિણામને સમજવાનું સામર્થ્ય અજ્ઞાનીમાં હોય નહીં. જ્ઞાનીના પરિણામ ને જ્ઞાનીને સમજવા માટે એવી જ્ઞાન દ્રષ્ટિ હોય તો જ જ્ઞાનીની અંતરંગ દશા સમજાય. ફરી એક પ્રશ્ન કર્યો કે કયા ગુણસ્થાનથી રાગ નથી? રાગની વાત કરીને એટલે કે જ્ઞાનીને રાગ નથી એમ વાત કરી એટલે કહે છે કે એ ક્યારે એવું હોય? ગુરુદેવે સરસ ઉત્તર આપ્યો છે કે ચોથાથી રાગની એકતા નથી તો રાગ નથી, રાગની એકતા નથી તો રાગ નથી. જો રાગ તો આવે પણ રાગની એકતા નથી, રાગમાં ઇષ્ટપણું નથી, રાગ સારો છે એમ નથી, રાગ દ્વારા ધર્મની પ્રાપ્તિ છે એમ નથી. એટલે ચોથા ગુણસ્થાનથી આવી જ દશા હોય છે. ચોથે ગુણસ્થાનથી માંડીને બધા જ્ઞાની છે. સમ્યક દર્શન છે ને એટલે બધા જ્ઞાની છે. અને એવો આત્માનો જેને સ્પર્શ થયો છે એને હવે રાગમાં અને ભોગમાં રુચિ હોય નહીં. એને રાગમાં અને ભોગમાંથી સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. કહે છે કે અવિરત સમ્યક દ્રષ્ટિથી માંડી ઉપરના બધાએ જ્ઞાની જ સમજવા. 431માં પાના ઉપર હવે આગળ વાત સમજાવે છે કે અવિરત સમ્યક દ્રષ્ટિથી માંડીને ઉપરના બધાએ જ્ઞાની જ સમજવા. તેમાં અવિરત સમ્યક દ્રષ્ટિ, દેશ વિરત સમ્યક દ્રષ્ટિ અને આહાર વિહાર કરતા મુનિઓને બાહ્ય ક્રિયાકર્મ પ્રવર્તે છે તો પણ જ્ઞાન સ્વભાવથી અચલિત હોવાને લીધે નિશ્ચયથી તેઓ બાહ્ય ક્રિયાકર્મના કરતા નથી, જ્ઞાનના જ કરતા છે. ગુરુદેવ સમજાવતા કહે છે કે ચોથે ગુણસ્થાનથી માંડીને ઉપરના બધાએ જ્ઞાની જ છે. કોઈ કહે છે કે ઉપરના ગુણસ્થાને જાય ત્યારે જ્ઞાની થાય, નીચે તો ધર્મી છે, પણ તે બરાબર નથી. હજી જેને અવિરત ભાવ છે તેવા અવિરત સમ્યક દ્રષ્ટિથી માંડીને ઉપરના બધા જ્ઞાની જ સમજવા એમ વાત છે. તેમાં ચોથા ગુણસ્થાન વાળો અવિરત સમ્યક દ્રષ્ટિ, પાંચમા ગુણસ્થાન વાળો દેશવીરતી અને આહાર વિહાર કરતા મુનિઓને કહે છે બાહ્ય ક્રિયા કર્મ અર્થાત દયા, દાન, વ્રત, ભક્તિ આદિ ક્રિયાકર્મ પ્રવર્તે છે તો પણ નિશ્ચયથી તેઓ તેના કરતા નથી. નિશ્ચયથી તેઓ તેના કરતા નથી કારણ કે તેઓ જ્ઞાન સ્વભાવમાં જ અચલિત છે. જ્ઞાન સ્વભાવથી ચલિત થતા જ નથી. શુદ્ધ ચૈતન્યના અનુભવથી તેઓ ચલિત થતા નથી. રાગ આદિ ક્રિયા થાય છે તો પણ તેઓ જ્ઞાનના અનુભવથી ખસતા નથી. માટે તેઓ રાગના કરતા નથી પણ જ્ઞાનના જ કરતા છે. ધર્મી તો આત્માની જ્ઞાનમય વિતરાગી પરિણતિના જ કરતા છે. આગળ પણ કહે છે કે અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા યથાસંભવ કસાયના અભાવથી તેમના પરિણામ ઉજ્જવળ છે. આ વાત જે છે ને એને સમજાવતા ગુરુદેવ કહે છે કે અંદર પોતાના ભગવાનને ભાળ્યો છે, પોતાના ભગવાનને એટલે પોતાના સ્વરૂપને જેમણે નિહાળ્યું છે, એના દર્શન થયા છે, તેને અંતરંગ મિથ્યાત્વનો અભાવ છે, એને ભ્રાંતિનો અભાવ છે, એને મિથ્યાત્વ ગયું છે. તો અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા ભૂમિકા પ્રમાણે કસાયનો અભાવ વર્તતો હોવાથી યથાસંભવ કસાયના અભાવથી તેમના પરિણામો ઉજ્જવળ છે. ચોથે ગુણસ્થાને પરિણામ ઉજ્જવળ છે એમ કે છે અહીંયા. ચોથે પણ નિર્મળ સમ્યક દર્શન છે અને અનંતાનુબંધી કસાયનો અભાવ થયો છે ને તો ચોથે ગુણસ્થાને પણ પરિણામ ઉજ્જવળ છે. તથા આગળના ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાન આદિ કસાયનો જેમ જેમ અભાવ થતો જાય છે તેમ તેમ પરિણામ વિશેષ ઉજ્જવળ નિર્મળ થતા જાય છે. ત્યારે એક પ્રશ્ન કર્યો કે 24 કલાક નિર્મળ હોય છે, પરિણામ નિર્મળ હોય છે એટલે શું 24 કલાક નિર્મળ હોય છે? ગુરુદેવ કહે છે કે હા, નિર્મળ હોય છે. સમ્યક દ્રષ્ટિ લડાઈમાં ઉભો હોય ત્યારે પણ જે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય ટળ્યા છે તેટલા પ્રમાણમાં પરિણામ તો તેના નિર્મળ શુદ્ધ પરિણતિ રૂપે ઉજ્જવળ જ છે. જેટલા પ્રમાણમાં વિતરાગતા છે, વિતરાગી ભાવ છે, એટલા પરિણામ ઉજ્જવળ અને નિર્મળ છે. અને કસાયની પહેલી ચોકડી મિથ્યાત્વ ગયું છે, અનંતાનુબંધી કસાય ટળ્યો છે, એટલા પ્રમાણમાં એમના પરિણામ નિર્મળ હોય જ છે. દરેક વખતે હોય છે, લડાઈમાં ઉભા હોય ત્યારે પણ હોય છે. આ થોડી સૂક્ષ્મ વાત છે. મિથ્યા દ્રષ્ટિ રાગની મંદતાની ક્રિયામાં હોય એટલે કે શુભ ભાવમાં હોય, છઠ્ઠા ગુણસ્થાનની બહારની ક્રિયામાં હોય એટલે કે છઠ્ઠા ગુણસ્થાને જે ઉપદેશ આપતા હોય કે શાસ્ત્ર લખતા હોય એવી શુભ ક્રિયા હોય તો પણ, અને અહીંયા તો ચોથા ગુણસ્થાન વાળા જે ગૃહસ્થાશ્રમમાં છે
એવા એ લડાઈમાં ઉભેલા હોય એવા સમ્યક દ્રષ્ટિ હોય તો પણ એમના પરિણામ પણ નિર્મળ છે. બધાના પરિણામ નિર્મળ તો છે જ. કેમ કે મિથ્યાત્વ ગયું છે એટલે જેટલી શુદ્ધિ પ્રગટ થઈ છે એ પ્રમાણે એ પરિણામ ઉજ્જવળ હોય છે. એટલે ગુરુદેવ એને માટે બહુ સરસ શબ્દો વાપરીને અહીંયા સમજાવે છે કે સમ્યક દ્રષ્ટિએ પડખું ફેરવી નાખ્યું છે ને એટલે પરિણામ ઉજ્જવળ હોય છે. સમ્યક દ્રષ્ટિના પરિણામ નિર્મળ છે કેમ કે સમ્યક દ્રષ્ટિએ પડખું ફેરવી નાખ્યું છે. રાગના પડખેથી ખસીને જ્ઞાનના પડખે ગયા છે ને તેની દ્રષ્ટિ પરમાંથી ખસીને સ્વમાં ગઈ છે, જ્યારે અજ્ઞાનીની દ્રષ્ટિ તો પર ઉપર જ છે. એટલે સમ્યક દ્રષ્ટિના પરિણામ છે તે જેટલી વિતરાગતા છે એટલા નિર્મળ છે, ઉજ્જવળ છે. અને છેલ્લી વાતને અહીંયા સમજાવે છે પાના નંબર 432 ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામ ઉજ્જવળ છે. તે ઉજ્જવળતાને તેઓ એટલે જ્ઞાનીઓ જ જાણે છે. મિથ્યા દ્રષ્ટિઓ તે ઉજ્જવળતાને જાણતા નથી. મિથ્યા દ્રષ્ટિની દ્રષ્ટિ તો બહાર છે, બહારની ક્રિયા પર છે. તે બહારની ક્રિયાથી ધર્મીનું માપ કાઢે છે અને તેથી કોઈ અજ્ઞાની બહારની ક્રિયા બરાબર કરતો હોય તો તેને એ જ્ઞાની માની લે છે. જો કેવી ભૂલ થાય, બહારની ક્રિયાઓ પરથી માપ કાઢીએ ત્યારે શું થાય કે બહારમાં કોઈની ક્રિયા એવી થતી હોય અને હોય અજ્ઞાની, સમ્યક દર્શન હોય નહીં તો એને એ જ્ઞાની માની લે. અને કોઈ જ્ઞાની ક્યારેક કોઈક રાગની ક્રિયામાં, ભોગાદિની ક્રિયામાં હોય તો તેને એ અજ્ઞાની માની લે. એટલે આ પ્રમાણે અજ્ઞાનીની માન્યતા જે છે તે યથાર્થ હોતી નથી. એટલે કે અજ્ઞાની જ્ઞાનીના અંતરની ઉજ્જવળતાને જાણતો નથી. પોતાને ઉજ્જવળતા થયા વિના તે ઉજ્જવળતાને કેવી રીતે જાણે? અજ્ઞાની પોતે પોતાની ઉજ્જવળતા પ્રગટ કરે ત્યારે એ બીજાની ઉજ્જવળતાને જાણે. એ તો સમ્યક દર્શનનો કોઈ અચિંત્ય મહિમા છે કે સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાનીઓની અંતઃ ઉજ્જવળતાને જાણે છે. જ્ઞાની જ જ્ઞાનીઓની અંતરની ઉજ્જવળતાને જાણે છે. મિથ્યા દ્રષ્ટિ તો બહિરાત્મા છે અને બહારથી જ ભલું બુરું માને છે. અંતરાત્માની ગતિ એ બહિરાત્મા શું જાણે? મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા છે એટલે શું? એટલે કે તેને બહારની ચીજની પકડ છે, તેને બહારથી બહારની ક્રિયાથી જોનારો છે. તે અંદરમાં ગયો નથી, એને અંતરાત્માની ખબર નથી. એટલે એ અંતરાત્માની ગતિને શું જાણે? રાગ અને જડથી ભિન્ન પડ્યો છે એવા ભગવાન આત્માની ઉજ્જવળ પરિણતિને અજ્ઞાની ક્યાંથી જાણે? ના જ જાણે. તો આ રીતે આપણે આ કળશ 153મો અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય પણ અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે